કંડલા પોર્ટ ટ્રસ્ટની મળેલી બોર્ડ બેઠકમાં વિવિધ મહત્વના મુદ્દે ચર્ચા કરાઈ નિર્ણય લેવાયા છે। સમગ્ર બેઠકમાં ગાંધીધામ માટેની લેન્ડ પોલિસી અને રેટ રિવિઝનના મુદ્દા છવાયેલા રહ્યા હતા। સૂત્રોની વાત માનીએ તો કેપીટીએ કંડલા પોર્ટની લેન્ડ પોલિસીની તર્જ પર ગાંધીધામની લેન્ડ પોલિસી અને રેટ રિવિઝનની નીતિ દાખલ કરવા નિર્ણય કર્યો છે। જો કે કંડલા પોર્ટ છે અને ત્યાં કોમર્શિયલ એક્ટિવિટી થાય છે, જ્યારે ગાંધીધામ આદિપુર રેસિડેન્શિયલ ઝોન છે, ત્યારે કેપીટીની તર્જ પર લાગુ થનારી સંભવિત લેન્ડ પોલિસીથી જનતા પર મોટો આર્થિક બોજ આવશે તેવી ભીતિ જાણકાર સૂત્રોએ વ્યક્ત કરી છે। બોર્ડ બેઠકમાં ક્રેન રિપેરિંગ એન્ડ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ અંગે રિવ્યૂ કરવામાં આવ્યો હતો। તો ફ્લોટિંગ ક્રેનની સંખ્યામાં વધારો, ડ્રેજિંગ, કામદારોને યુનિફોર્મ, વીઆરએસ અંગે પણ મહત્વપૂર્ણ ચર્ચા કરી નિર્ણય લેવાયા હતા। બેઠકમાં તુણા ટેકરા પોર્ટના મેન્ટેનન્સ અને મરીન સર્વિસ અંગેનો કોન્ટ્રાક્ટ L1 પેઢીને આપવા ઠરાવ કરાયો હતો। ભુજના માધાપર જૂનાવાસ ગ્રામ પંચાયતની હદમાં વર્ષોથી કાચા મકાનોમાં રહેતા દેવી પૂજક પરિવારોને હટાવવાનો કારસો રચાતા આખો મામલો કલેક્ટર કચેરીએ પહોંચ્યો છે। દેવી પૂજક પરિવારોએ ભુજમાં કલેક્ટર કચેરીમાં તેમના પર કરાઈ રહેલી જોહુકુમી અંગે રજૂઆત કરી હતી। ભુજિયાની તળેટીમાં માધાપર જૂનાવાસ ગ્રામ પંચાયતની હદમાં રહેતા દેવી પૂજક પરિવારોની દલીલ છે કે તેઓ ત્યાં છેલ્લા 5-7 દાયકાથી વસવાટ કરે છે। અગાઉ આ જમીન તેમના નામે કરી આપવા વખત પંચાયતથી લઈ કલેક્ટર કચેરીમાં તેમણે રજૂઆતો પણ કરેલી છે। દરમિયાન મોકાની જમીન જોઈ કેટલાક બિલ્ડરોની દાનત વગરતા તેમણે આ પ્લોટોને ખાનગી વ્યક્તિની માલિકીની ગણાવી જમીન ખાલી કરાવવા નોટિસ મોકલી છે। એટલું જ નહીં, જૂનાવાસ ગ્રામ પંચાયતના વગદાર હોદ્દેદારો પણ મકાન ખાલી કરાવવા ધાકધમકી કરી રહ્યા હોવાનો તેમણે આરોપ કર્યો છે। કે મને છેલ્લા 50 વર્ષથી અમારા વડીલ રહી ગયા છે। જંગલ હતો, એના પાછળ વસાવટ જૂનાવાસ માધાપરની સીમ છે। સીમમાં બેઠેલા હતા અમારા વડીલ બેઠા હતા। પાછળ નગર વસતા આવ્યા, વસ્તી વધારો થતા આવ્યા। અમે માંગવું મૂક્યું છે, કલેક્ટર સાહેબને માંગવું મૂક્યું છે, કલેક્ટરને માંગવું મૂક્યું છે, મામલતદારમાં માંગવું મૂક્યું છે, માધાપર પંચાયતને માંગવું મૂક્યું છે, પણ છતાં અમારી એક માંગને સ્વીકારી નથી આ લોકોએ। અને ખોટા બિલ્ડરો ઊભા થઈ કરી અમારી જમીન પચાવવા માંગે છે। 1000 રૂપિયા વતાડે છે, 2000 રૂપિયા વતાડે છે અમારી સિંધી પબ્લિકને, અને હટાડતા આવે છે અને રાતોરાત આવીને ધમકીઓ મારે છે। અમારી દુનિયાને, ગરીબ દુનિયાને 200 રૂપિયા ખાઈએ છીએ કમાઈ કરી, અને 200 રૂપિયા અમે રોજીરોટી કમાઈ અમારા બચ્ચાની ગુજરાન કરીએ છીએ। છતાં એ લોકો ધાકધમકીઓ કરીને નહીં હટવામાં આવે તો તમને અમે રાતોરાત ખાલી કરાવી નાખશું, રાતોરાત અમે ભોંગા તમારા સળગાડી દેશું, તમારા મકાન સળગાડી દેશું। આટલું અમારા માથે દબાણ છે। તો અમે એ જોઈને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપેલું છે। દિવાળીને વધાવવા અત્યારે ઘરોઘર સ્વૈચ્છિક સાફ સફાઈ અભિયાન છેડાયું છે, તો તેમાં આ વર્ષે સરકારી સ્વચ્છતા અભિયાન પણ ભળ્યું છે। પરિણામે ભુજમાં હાલ રોજનો 7 ટન વધારાનો કચરો નીકળી રહ્યો છે। દિવાળી આવે એટલે સફાઈ કામદારોના કામનું ભારણ અતિશય વધી જાય છે। ઘરોઘર સાફ સફાઈ અને રંગરોગાનના કામ હાથ ધરાતા હોય છે। તેમાંય આ વખતે સરકારી સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું છે, જેના કારણે ભુજમાં દરરોજ વધારાનો 7 ટન કચરો નીકળી રહ્યો છે। વૈજ્ઞાનિક ગણતરી અનુસાર પ્રતિ વ્યક્તિ દૈનિક 250 ગ્રામ કચરો ઉત્પન્ન થાય છે। ભુજની 1,42,000ની વસ્તીને ગણતરીમાં લેતા દૈનિક સરેરાશ 35 થી 38 ટન કચરો ઉત્પન્ન થાય છે। જો કે હાલના સમયમાં દરરોજ 7 ટન કચરો વધારે ઉત્પન્ન થઈ રહ્યો છે। સામાન્ય સંજોગોની અંદર ભુજમાંથી જે ડોમેસ્ટિક વેસ્ટ ઉત્પન્ન થાય છે એ સરેરાશ 35 થી 38 ટન આપણે ગણી શકીએ। પરંતુ દિવાળીના તહેવાર આવે છે અને સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત નગરપાલિકા દ્વારા જે ઝુંબેશ ચલાવવામાં આવે છે એના હિસાબે સરેરાશ 7 ટન કચરાનો વધારો થયેલો છે। આ કચરાના નિકાલ માટે નગરપાલિકા દ્વારા 2 ડ્રાઈવરો રાખી અને જે બંધ ટ્રેક્ટરો હતા એ ચાલુ કરવામાં આવેલા છે। આ ઉપરાંત સરકારશ્રી દ્વારા અમને 2 મિની ટેમ્પો આપવામાં આવેલા છે કન્ટેનર તરીકે। એ 2 કન્ટેનરો પણ ચાલુ કરી દેવામાં આવેલા છે। આ બધો જ કચરો નાગોર સાઇટ ઉપર જે નગરપાલિકાની કમ્પોસ્ટ સાઇટ છે ત્યાં નિકાલ કરવામાં આવે છે। દિવાળી અને સરકારી સફાઈ ઝુંબેશના પગલે ભુજ નગરપાલિકાની સેનિટેશન શાખાના તમામ 237 કર્મચારીઓની રજા કેન્સલ કરી દેવાઈ છે। વધારાનો કચરો ઉપાડવા માટે વધારાના 20 કામદારોને કામે લગાડાયા છે।
સ્ટાફ જે છે એમાં સફાઈ કામદારો આઉટસોર્સિંગથી પણ વધારવામાં આવેલા છે. કોઈપણ સફાઈ કામદારો જે રજા ઉપર જવા માગતા હોય એની રજાઓ પણ નામંજૂર કરવામાં આવે છે. આ ઉપરાંત નગરપાલિકા દ્વારા જેસીબી પણ ભાડે રાખવામાં આવેલું છે, જે બાવળ કટિંગને એ બધું થાય છે, અને એ માટે જુદા સ્ટાફ બાવળ કટિંગ માટે પણ રોકવામાં આવેલો છે. ટોટલ 237નો સ્ટાફ અમારો છે, એની સામે બીજા 20 માણસો નવા રોકવામાં આવેલા છે. ભુજમાંથી ઉત્પન્ન થતો સોલિડ વેસ્ટ નાગોર નજીકની ડમ્પિંગ સાઇટમાં નાખવામાં આવે છે. આગામી દિવસોમાં જીયુડીસીની મદદથી સોલિડ વેસ્ટને કમ્પોસ્ટ કરવા માટે ખાસ યોજના પણ હાથ ધરવામાં આવનાર છે. હાલ તો દિવાળીના પર્વ નિમિત્તે સફાઈ કામદારો બરાબરના ધંધે લાગી ગયા છે. કચ્છ ઉદય ટીવી ન્યૂઝ ભુજ. સ્વચ્છ ભારત સ્વસ્થ ભારતના સૂત્ર સાથે શરૂ થયેલા રાષ્ટ્રવ્યાપી સફાઈ અભિયાનમાં રવિવારે ભુજ સ્વામિનારાયણ મંદિર પણ સહભાગી બન્યું હતું. મંદિર સંચાલિત નરનારાયણ યુવક મંડળ અને યુવતી મંડળના 100 જેટલા કાર્યકરોએ હાથમાં સાવરણો પકડી જાહેર માર્ગની સાફ સફાઈ કરી હતી. આ સ્વચ્છતા અભિયાનમાં મંદિરના વિવિધ સંતો પણ હોશભેર જોડાયા હતા. સૌએ ભુજના ટાઉન હોલથી લઈ ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ સુધીના માર્ગ પરની ગંદકી અને ધૂળ સાફ કરી હતી. ઉલ્લેખનીય છે કે ભગવાન સ્વામિનારાયણે પણ શિક્ષાપત્રીમાં સફાઈનું મહત્વ સમજાવેલું છે. સફાઈ અભિયાનમાં નરનારાયણ યુવક મંડળના 65 ભાઈઓ અને 25 બહેનો જોડાયા હતા. ભગવાન સ્વામિનારાયણે પણ શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે પોતાનું પરિસર સફાઈ તથા નાની એવી બાબતમાં લઉં તો ક્યાંય થૂકવું અને મળમૂત્ર ક્યાં કરો એવા સૂચનો પણ ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં કર્યા છે. એના આદેશને અનુલક્ષીને દિવાળીના શુભ પર્વો પૂર્વે મંદિરની સુંદરતા અકબદ્ધ રહે અને માનનીય મુખ્યમંત્રી શ્રી આપેલા સૂત્રને પણ આપણે આત્મસાત કરી અને જન જન સુધી પહોંચાડીએ એવા શુભ હેતુથી અહીંયા અમારા યુવાનો અને યુવતીઓએ આ સફાઈ અભિયાન હાથ ધર્યું છે. જોઈશું વધુ સમાચારો પરંતુ આ વિરામ બાદ.